નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 20મી એપ્રિલ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં હવે બુદ્ધિશાળીઓ સુખ સાહેબી છોડીને ભારત પરત ફરી રહ્યા છે। ચેટ જીપીટીના ઊંચા હોદ્દા પર અને કરોડો રૂપિયા કમાતા ભારતીયે હવે અમેરિકા છોડવાનો નિર્ધાર કરી લીધો છે। ભારતીય યુવક જે કારણે અમેરિકા છોડવા મજબૂર થયો છે તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં યુએસસીઆઈએસ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગ્રીન કાર્ડ ધારકોના વિઝાની પણ હવે તપાસ કરવામાં આવશે। યુએસસીઆઈએસના ડાયરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ચેતવણીની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ચાલતા H-1B વિઝાના કૌભાંડમાં 2 ભારતીયો ઝડપાયા છે। આ બંને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના નામે સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હતા, જેથી આ પ્રકારના વિઝા મેળવનારાઓએ પોતાના વિઝા એકવાર ચેક કરી લેવા જોઈએ, નહીતર તેમને હેરાન કરવામાં આવી શકે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। જરા વિચારો દોસ્તો, જે હજારો ગુજરાતીઓએ અમેરિકામાં H-1B વિઝા માટે વર્ષો સુધી પરસેવો પાડીને કાયદાની લડત લડી હોય તેમના જ હક પર કોઈ તરાપ મારે તો શું થાય? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી સંસ્થાના નામે ભૂતિયા નોકરીઓ ઊભી કરી સિસ્ટમને છેતરવાનું આ ભયાનક સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો। આ સપનાના સોદાગરોએ કેવી રીતે નિર્દોષોના હક છીનવ્યા તેની ચોંકાવનારી વિગતો આજે અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ। અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વસતા આપણા ભારતીય સમાજ અને ખાસ કરીને H-1B વિઝાની આશા રાખતા લાખો પ્રોફેશનલ્સ માટે એક બહુ જ આઘાતજનક અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 2 ભારતીય મૂળના વ્યક્તિઓએ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સાથે બહુ મોટું ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી લીધી છે। આ હૃદયદ્રાવક સત્ય એ છે, જ્યારે તમે રાત દિવસ એક કરીને મહેનત કરો છો ત્યારે કેટલાક લોકો સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને ખોટા રસ્તે સફળતા મેળવવાની કોશિશ કરે છે। આ સમગ્ર મામલો ડબલિન કેલિફોર્નિયામાં રહેતા 51 વર્ષના સંપત રજીદી અને શ્રીધર માડા સાથે જોડાયેલો છે, જેમણે વર્ષો સુધી H-1B વિઝા કૌભાંડ ચલાવ્યું હોવાનું યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ બંને શખ્સોએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાના નામે નકલી અને ભૂતિયા નોકરીઓ ઊભી કરીને વિદેશી નાગરિકો માટે વર્ક પરમિટ મેળવવાનું કામ કર્યું હતું। કોર્ટના સત્તાવાર દસ્તાવેજો અને યુએસ એટર્ની એરિક ગ્રાન્ટના જણાવ્યા મુજબ સંપત રજીદી કેલિફોર્નિયામાં એસ-ટીમ સોફ્ટવેર ઇન્ક અને અપટ્રેન્ડ ટેકનોલોજીસ LLC નામની 2 વિઝા સર્વિસીસ કંપનીઓ ચલાવતો હતો। આ કંપનીઓ દ્વારા તે 2 વિદેશી કામદારોને H-1B સ્પેશિયાલિટી ઓક્યુપેશન વિઝા માટે સ્પોન્સર કરતો હતો, પણ આ રમત ત્યારે બહુ ગંભીર બની જ્યારે તેમાં શ્રીધર માડાની સંડોવણી સામે આવી। માડા ડેવિસ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એગ્રીકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સિસમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે બહુ જ ઊંચા હોદ્દા પર બિરાજમાન હતા। તેમની પાસે યુનિવર્સિટીમાં સુપરવાઇઝરી સત્તા હતી, પણ તેમને સ્વતંત્ર રીતે કોઈને નોકરી પર રાખવાનો અધિકાર નહોતો। છતાં પણ આ બંને ભેજાબાજોએ મળીને વર્ષ 2020 થી 23 દરમિયાન અનેક નકલી H-1B અરજીઓ તૈયાર કરી। રજીદીએ આ અરજીઓમાં બહુ જ ચાલાકીથી એવો ખોટો દાવો કર્યો હતો કે આ કામદારો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવાના છે, અને આ દાવાને સાચો ઠેરવવા માટે શ્રીધર માડાએ પોતાના સત્તાવાર હોદ્દા અને નામનો બહુ જ દુરુપયોગ કર્યો હતો। તપાસ દરમિયાન એવું ભયાનક સત્ય બહાર આવ્યું છે કે જે નોકરીઓ બતાવવામાં આવી હતી તેનું જમીની સ્તરે કોઈ જ અસ્તિત્વ નહોતું, અને જે લોકોને આ નકલી દાવાઓના આધારે વિઝા મળી ગયા તેમણે ક્યારેય પણ યુનિવર્સિટીના કોઈ પણ કામમાં ભાગ લીધો નહોતો।
અસલમાં સપનાના સોદાગરો વિઝા મેળવ્યા પછી આ કામદારોને બજારમાં અન્ય ક્લાયન્ટ્સ પાસે વેચીને કમાણી કરતા હતા. આ કૌભાંડથી માત્ર અમેરિકન સરકાર સાથે છેતરપિંડી જ નથી થઈ, પણ તે લાખો પ્રામાણિક ગુજરાતી અને ભારતીય ઉમેદવારોના હક પર પણ તરાપ મારવામાં આવી છે, જેઓ યોગ્ય રીતે વિઝા મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આ બંને આરોપીઓએ ગુરુવારે કોર્ટમાં વિઝા ફ્રોડના ગુનાની કબૂલાત કરી લીધી છે અને હવે તેમને 5 વર્ષ સુધીની જેલની સજા અને $2.5 લાખ એટલે કે આશરે ₹2.25 કરોડ વધુનો મોટો દંડ થઈ શકે છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટ્રોય એલ નુનલી દ્વારા આ કેસમાં 30 જુલાઈ 2026 ના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે. આ કિસ્સો સાબિત કરે છે કે શોર્ટકટ હંમેશા વિનાશ તરફ જ લઈ જાય છે અને ખાસ કરીને જ્યારે તમે વિદેશની ધરતી પર હોવ ત્યારે કાયદાનું સન્માન કરવું બહુ જ જરૂરી છે. દોસ્તો, દરેક ગુજરાતી અને ભારતીયને આ વિડીયો શેર કરજો જેમણે પોતાના H1B વિઝા મેળવ્યા છે. ક્યાંક તે ડુપ્લિકેટ તો નથી ને, તે ખાસ ચેક કરાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારો માટે USCIS એટલે કે અમેરિકાની નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ દ્વારા એક અત્યંત ગંભીર અને ડરાવણી ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે હજારો લોકોના જીવ અત્યારે તાળવે ચોંટી ગયા છે. અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે જે ગ્રીન કાર્ડને લોકો એક મજબૂત કવચ માનતા હતા, હવે તે જ કાર્ડ તપાસના દાયરામાં આવી ગયું છે, જેને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ કહેવામાં આવે છે. તે કાર્ડ વિદેશી નાગરિકોને અમેરિકામાં અનિશ્ચિત સમય માટે રહેવા અને કામ કરવાની કાયદેસરની પરવાનગી આપે છે. પણ હવે આ દરજ્જો જોખમમાં છે. USCIS ના ડાયરેક્ટર જોસેફ એડલોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર હવે ઇમિગ્રેશન ફ્રોડ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે એક બહુ મોટું અને આક્રમક અભિયાન શરૂ કરી રહી છે. આ અભિયાન હેઠળ માત્ર નવી અરજીઓ જ નહીં, પણ વર્ષો પહેલા મંજૂર થયેલા કેસોની પણ નવેસરથી કડક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને બાઇડેન સરકારના સમયમાં જ્યારે તપાસ અને સુરક્ષાના નિયમોમાં ઢીલ હોવાનું અને પ્રોસેસિંગમાં ચકાસણીનો અભાવ હોવાનું સરકાર માને છે, તે સમયગાળા દરમિયાન જે લાખો લોકોને ગ્રીન કાર્ડ કે અન્ય લાભો મળ્યા છે તેમની ફાઇલો ફરીથી ખોલવામાં આવશે અને જો ક્યાંય પણ છેતરપિંડી કે ખોટી માહિતી જણાશે તો તરત જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડાયરેક્ટરે જણાવ્યું છે કે આ કામ માટે એજન્સીમાં અનેક નવા સ્પેશિયલ એજન્ટ્સની નિમણૂક કરવામાં આવી છે, જેઓ માત્ર આવા છેતરપિંડીના કેસો શોધવાનું જ કામ કરશે અને તેમને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય લોકો માટે ખાસ ટીપ લાયસન્સ એટલે કે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ ઇમિગ્રેશન ફ્રોડ વિશે સીધો જ એજન્સીને રિપોર્ટ કરી શકે. ડાયરેક્ટર એડલોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બહુ જ કડક શબ્દોમાં લખ્યું છે કે કોઈ પણ માહિતી કે ટીપ નાની હોતી નથી. અમે દરેક માહિતીને બહુ જ ગંભીરતાથી લઈશું અને અમારા સાથીદારો આઈસ અને CBP જેવી શક્તિશાળી સંસ્થાઓ સાથે મળીને દરેક કડીની તપાસ કરીશું. તેમણે છેતરપિંડી કરનારાઓને સીધી ધમકી આપતા કહ્યું છે કે જો તમે અત્યારે કોઈ ખોટું કામ કરી રહ્યા હો તો તરત જ અટકી જજો, કારણ કે અમે તમને શોધી જ કાઢીશું. જેમને એવું લાગે છે કે તેઓ ક્યારેય છેતરપિંડી કરીને બચી ગયા છે અને અત્યારે સુરક્ષિત છે, તેમણે પણ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે અમે ભૂતકાળમાં જઈને દરેક કેસનું ફરીથી મૂલ્યાંકન કરવાના છીએ. એડલોએ બહુ જ ગર્વ સાથે ઉમેર્યું છે કે આ એજન્સીનું મુખ્ય મિશન અમેરિકન નાગરિકોને સુરક્ષિત રાખવાનું છે. ભલે ક્રાંતિકારી અને સક્રિય જજ દ્વારા ગમે તેટલા કાનૂની પડકારો આપવામાં આવે, પણ અમે જરા પણ ક્ષમા માંગ્યા વગર આ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહીશું. આ આખી જાહેરાતમાં જે સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે તે છે આર્થિક આત્મનિર્ભરતાનો. ડાયરેક્ટરે બહુ જ આકરા શબ્દોમાં કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે આ દેશમાં એવા લોકો જ આવે જેઓ પોતાની સંભાળ
જાતે રાખી શકે અને સરકારી તિજોરી પર બોજ ન બને. તેમણે છેલ્લે જે વાક્ય કહ્યું તેણે હજારો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. જો તમે તમારા માટે આર્થિક રીતે ચૂકવણી કરી શકતા નથી અને તમારી સંભાળ રાખી શકતા નથી તો આ દેશમાં તમને ગ્રીન કાર્ડ મળશે નહીં. આ નિયમ ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હજારો ભારતીયો માટે અત્યારે સૌથી મોટી મુસીબત સાબિત થઈ શકે છે, કારણ કે હવે માત્ર દસ્તાવેજો નહીં પણ તમારા ખિસ્સાની સ્થિતિ પણ ગ્રીન કાર્ડ માટે નક્કી કરવામાં આવશે. આ સમાચારથી એ સાબિત થાય છે કે ગ્રીન કાર્ડ હોવું એ હવે સુરક્ષાની કોઈ કાયમી ગેરંટી નથી, પણ તમારે સતત જાગૃત રહેવું પડશે. આ આક્રમક કાર્યવાહીથી અમેરિકામાં વસતા આપણા ગુજરાતી સમાજમાં અત્યારે ભારે ફફડાટ છે, કારણ કે વર્ષો પહેલા કરેલી કોઈ અજાણતાની ભૂલ કે અપૂરતા દસ્તાવેજો હવે કોઈના પણ આખા પરિવારને ડિપોર્ટ એટલે કે વતન પાછા મોકલી શકે છે. દોસ્તો, આપને આ માહિતી કેવી લાગી તે અમને જરૂર જણાવજો અને એવા લોકોને વિડીયો શેર કરજો જેમને સજાગ રહેવાની અને કાનૂની ગૂંચવણોથી બચવાની ઉમ્મીદ છે. આજના સમયમાં સાચી જાણકારી તમારી સૌથી મોટી સુરક્ષા છે અને અમે તમારી સાથે હંમેશા મજબૂતીથી ઊભા છીએ, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જરા વિચારો દોસ્તો, જે હજારો ગુજરાતીઓએ અમેરિકામાં H-1B વિઝા માટે વર્ષો સુધી પરસેવો પાડીને કાયદાની લડત લડી હોય તેમના જ હક પર કોઈ તરાપ મારે તો શું થાય? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી સંસ્થાના નામે ભૂતિયા નોકરીઓ ઊભી કરી સિસ્ટમને છેતરવાનું આ ભયાનક સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. આ સપનાના સોદાગરોએ કેવી રીતે નિર્દોષોના હક છીનવ્યા તેની ચોંકાવનારી વિગતો આજે અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વસતા આપણા ભારતીય સમાજ અને ખાસ કરીને H-1B વિઝાની આશા રાખતા લાખો પ્રોફેશનલ્સ માટે એક બહુ જ આઘાતજનક અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે ભારતીય મૂળના વ્યક્તિઓએ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સાથે બહુ મોટું ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી લીધી છે. આ હૃદયદ્રાવક સત્ય એ છે, જ્યારે તમે રાત દિવસ એક કરીને મહેનત કરો છો ત્યારે કેટલાક લોકો સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને ખોટા રસ્તે સફળતા મેળવવાની કોશિશ કરે છે. આ સમગ્ર મામલો ડબલિન કેલિફોર્નિયામાં રહેતા 51 વર્ષના સંપત રજીદી અને શ્રીધર માડા સાથે જોડાયેલો છે, જેમણે વર્ષો સુધી H-1B વિઝા કૌભાંડ ચલાવ્યું હોવાનું US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ બંને શખ્સોએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા જેવી અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થાના નામે નકલી અને ભૂતિયા નોકરીઓ ઊભી કરીને વિદેશી નાગરિકો માટે વર્ક પરમિટ મેળવવાનું કામ કર્યું હતું. કોર્ટના સત્તાવાર દસ્તાવેજો અને US એટર્ની એરિક ગ્રાન્ટના જણાવ્યા મુજબ સંપત રજીદી કેલિફોર્નિયામાં S-Team સોફ્ટવેર ઇન્ક અને અપટ્રેન્ડ ટેકનોલોજીસ LLC નામની બે વિઝા સર્વિસીસ કંપનીઓ ચલાવતો હતો. આ કંપનીઓ દ્વારા તે બે વિદેશી કામદારોને H-1B સ્પેશિયાલિટી ઓક્યુપેશન વિઝા માટે સ્પોન્સર કરતો હતો. પણ આ રમત ત્યારે બહુ ગંભીર બની જ્યારે તેમાં શ્રીધર માડાની સંડોવણી સામે આવી. માડા ડેવિસ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એગ્રીકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સિસમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે બહુ જ ઊંચા હોદ્દા પર બિરાજમાન હતા. તેમની પાસે યુનિવર્સિટીમાં સુપરવાઇઝરી સત્તા હતી, પણ તેમને સ્વતંત્ર રીતે કોઈને નોકરી પર રાખવાનો અધિકાર નહોતો. છતાં પણ આ બંને ભેજાબાજોએ મળીને વર્ષ 2020 થી 23 દરમિયાન અનેક નકલી H-1B અરજીઓ તૈયાર કરી. રજીદીએ આ અરજીઓમાં બહુ જ ચાલાકીથી એવો ખોટો દાવો કર્યો હતો કે આ કામદારો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરવાના છે, અને આ દાવાને સાચો ઠેરવવા માટે શ્રીધર માડાએ પોતાના સત્તાવાર હોદ્દા અને નામનો બહુ જ દુરુપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન એવું ભયાનક સત્ય બહાર આવ્યું છે કે જે નોકરીઓ બતાવવામાં આવી હતી તેનું જમીની સ્તરે
કોઈ જ અસ્તિત્વ નહોતું અને જે લોકોને આ નકલી દાવાઓના આધારે વિઝા મળી ગયા તેમણે ક્યારેય પણ યુનિવર્સિટીના કોઈ પણ કામમાં ભાગ લીધો નહોતો. અસલમાં સપનાના સોદાગરો વિઝા મેળવ્યા પછી આ કામદારોને બજારમાં અન્ય ક્લાયન્ટ્સ પાસે વેચીને કમાણી કરતા હતા. આ કૌભાંડથી માત્ર અમેરિકન સરકાર સાથે છેતરપિંડી જ નથી થાય, પણ તે લાખો પ્રામાણિક ગુજરાતી અને ભારતીય ઉમેદવારોના હક પર પણ તરાપ મારવામાં આવી છે, જેઓ યોગ્ય રીતે વિઝા મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આ બંને આરોપીઓએ ગુરુવારે કોર્ટમાં વિઝા ફ્રોડના ગુનાની કબૂલાત કરી લીધી છે અને હવે તેમને 5 વર્ષ સુધીની જેલની સજા અને $2.5 લાખ એટલે કે આશરે ₹2.25 કરોડ વધુનો મોટો દંડ થઈ શકે છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટ્રોય એલ નુનલી દ્વારા આ કેસમાં 30 જુલાઈ 2026 ના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે. આ કિસ્સો સાબિત કરે છે કે શોર્ટકટ હંમેશા વિનાશ તરફ જ લઈ જાય છે અને ખાસ કરીને જ્યારે તમે વિદેશની ધરતી પર હોવ ત્યારે કાયદાનું સન્માન કરવું બહુ જ જરૂરી છે. દોસ્તો, દરેક ગુજરાતી અને ભારતીયને આ વિડીયો શેર કરજો જેમણે પોતાના H1B વિઝા મેળવ્યા છે. ક્યાંક તે ડુપ્લિકેટ તો નથી ને તે ખાસ ચેક કરાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.